રાજકોટ શહેર માટે જે એક નવું નજરાણું કહી શકાય અટલ સરોવર એ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના પછી રાજકોટમાં તમામ એમ્યુઝમેન્ટ પાર્કો અમે લોકોએ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. એટલે એ નિર્ણય હાલ પૂરતો અમે લોકોએ કેન્સલ કરીને આવતીકાલથી અટલ સરોવર ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ. અટલ સરોવરના ફાઉન્ટન અટલ સરોવરની અંદર લોકો હરીફરી શકશે. રાઇડ છે એ રાઇડ હાલ પૂરતી અમે લોકોએ બંધ રાખી છે અને આપના સૌના માધ્યમથી રાજકોટના તમામ લોકોને હું આમંત્રણ આપું છું કે રંગીલા રાજકોટનું આ અટલ સરોવર આવતીકાલથી ખુલ્લી રહ્યું છે અને આપ સૌ લોકો પરિવાર સાથે જઈ અને ખૂબ આનંદ કરો એવી આપને મારી વિનંતી છે અને આમંત્રણ પણ છે. બીજા કોઈ એમ્યુઝમેન્ટ પાર્ક અંગે કાંઈ કોર્પોરેશને વિચાર કર્યો છે? હાલ પૂરતા મહાનગરપાલિકાનું એક અટલ સરોવર છે, પછી ફંડવલ પણ છે, પણ ફંડવલ છે એ એક કોઈ સંસ્થા ચલાવી રહી છે, તો એ લોકો પણ ડિમાન્ડ કરશે તો એ ચાલુ કરી દેશું. પણ એની જે રાઇડનો વિષય છે એ રાઇડની ફિઝિબિલિટી એના લાયસન્સથી બધું ચેક કરીને જ અમે આગળ વધશું. અટલ સરોવરની અંદર એવું કોઈ રાઇડ છે નહીં જે ચકડોળની છે, એની હજી કોઈ રાજ્ય સરકારમાંથી મંજૂરી અમને નથી આવી. આવશે પછી વિચારશું.